દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। કચીગામની વાડીમાંથી પોલીસે 6000 લીટર કેરોસીનના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરીને તેના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા। વાપીના વોર્ડ નંબર 5 માં આયોજિત એક જનસભામાં કોંગી ઉમેદવારે વિરોધી પાર્ટી માટે કર્યો અપશબ્દોનો ઉપયોગ। बीजेपी वालों ने हमको बना के बेवकूफ बना के रखा। વાપીના એક પ્રતિષ્ઠિત નાગરિકે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને કિડની દાન કરવાની ઓફર કરી। કરમબેલી હાઈવે પર ઇઝરાયલ કપલની બાઇકને ટેમ્પાએ ટક્કર મારતા એક યુવકનું મોત, યુવતી ઘાયલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। દમણ પોલીસે બાતમીના આધારે કચ્ચીગામ ખાતેથી અંદાજિત 6000 લીટરના ગેરકાયદેસર કેરોસીનના જથ્થા સાથે એક આરોપીની કરી છે ધરપકડ। સંઘ પ્રદેશ દમણ એસડીપીઓ રવિન્દ્ર શર્મા તેમજ પીઆઈ સોહિલ જીવાણીને કચ્ચીગામ વિદ્યુત ભવન સામે ખુલ્લી વાડીમાં હરેશ પટેલની જગ્યા ખાતે એક ઇસમ પાસે પાસ પરમિટ વગરનો ગેરકાયદેસર ચોરી કરાયેલ કેરોસીનનો જથ્થો હોવાની બાતમી મળેલ હતી। જે બાદ એસપી સમીર શર્માના માર્ગદર્શન હેઠળ એક પોલીસ ટીમ બનાવી ઘટના સ્થળ પર રેડ કરતા ત્યાંથી પાસ પરમિટ વગરનો ગેરકાયદેસર કેરોસીનનો જથ્થો કુલ 30 ડ્રમ અંદાજિત 6000 લીટર જેની કિંમત અંદાજિત 96000 રૂપિયાને કબજે લીધેલ છે। સાથે જ આરોપી સુરેશચંદ્ર માંગીલાલ ખત્રી રહેવાસી ચલા વાપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીના ધરપકડ બાદ આરોપીને જેએમએફસી કોર્ટ દમણ ખાતે હાજર કરી તેની પૂછતાછ માટે થઈ આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવેલ છે। આ માટેની વધુ કાર્યવાહી હાલ કચ્ચીગામ કોસ્ટલ પોલીસ કરી રહી છે। करीबन 6000 लीटर है, 30 ड्रम है, जिसमें 200 लीटर एक में है और खाली ड्रम भी वहाँ काफ़ी सारे थे। तो लगता है काफ़ी दिनों से आदमी काम कर रहा था और गरीब आदमी को जो है महंगे तेल ये जो है सप्लाई कर रहा था, अपना पैसा बनाता था। इसके ऊपर जो लीगल कार्रवाई होती है FIR हमने दर्ज कर दी है और इसमें आगे पता लगाया जा रहा है कि कहाँ से तेल लेता था, क्या करता था, तो चोरी छुपे इस काम को कर रहा था। मैसेज यही है कि अगर आपको लगता है कि कोई आदमी गलत काम कर रहा है और काफ़ी बड़े स्केल पे चुपचाप कोई स्टोर किए हुए इस तरह का, तो कृपा करके हमें बताएं। मेरा तो यही कहना है, हमें बताएं, एसपी साहब को बताएं या SHO साहब को बताएं और उसमें कार्रवाई होगी। उसका नाम आपका गुप्त रखा जाएगा, ये हमारी गारंटी है। किसी तरह की कोई दिक्कत नहीं आएगी, स्टेट उसमें केस देगी। आगे अभी नहीं रहा है लेकिन उसको चेक कर रहे हैं। इसका उन्होंने पीछे कहीं राजस्थान का रहने वाला राज्यसभा का, फिर भी हम चेक कर रहे हैं इसका। अभी साथी गाड़ी कुछ नहीं पता, उसके बारे में इन्वेस्टिगेशन जारी है। વાપી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને વાપી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જોરશોરથી શરૂ કરાયો છે ચૂંટણી પ્રચાર। વાપી નગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને વાપી ખાતે ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયેલ છે, ત્યારે જુદા જુદા પક્ષોના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરમાં શરૂ કરી દેવામાં આવ્યો છે। ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રવિવારના રોજ ચૂંટણી પ્રચાર કાર્યની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ પક્ષના ગૌરવભાઈ પંડ્યા, કોંગ્રેસ કોર સમિતિ સભ્ય પીરુભાઈ મકરાણી, મિલન દેસાઈ, ઇજ્જુભાઈ વગેરે હાજર રહીને વોર્ડ નંબર 5 અને અહીંથી ઉમેદવારી કરનાર પેનલને વિજય અપાવવા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મતદારોને રીઝવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। આ સાથે જ વોર્ડ નંબર 5ના ઉમેદવાર મુખ્તારભાઈએ ભાજપ પક્ષને માટે થઈ ઘણા અપશબ્દો પણ કહ્યા હતા। હાલ પેનલ દ્વારા ચૂંટણી બાદ નાગરિકોના મૂળભૂત પ્રશ્નોને વાચા આપવા અને તેના નિરાકરણ માટેની સંપૂર્ણ તૈયારી बतावવામાં આવી રહી છે। हम लोग अपने डुंगरी फेरिया वार्ड नंबर 5 के समस्या को नगर पालिका से डुंगरी फेरिया से नगर पालिका तक पहुंचाने के लिए, जिसमें 10 साल से हम लोगों ने बीजेपी वालों ने हमको बना के बेवकूफ़ बना के रखा, तो हम लोग उनको जो है अपना हम लोग का जो मेन समस्या है, जैसे पानी है, रोड है, गटर है, नाला है और व्यापारी भाइयों और जो हमारे पास छपरा टैक्स है वो बहुत ज़्यादा से ज़्यादा लगाया गया है। यहाँ तक कि अहमदाबाद में भी, गांधीधाम नगर में भी नहीं इतना है जो हम लोग के ऊपर लगाया गया है। इसलिए हम लोग उम्मीदवारी कर रहे हैं कांग्रेस पार्टी से कि हम लोग को जिता करके भेजें, ताकि हम आप लोग के बीच में पानी, रोड, गटर, नाला और हर चीज़ साफ़ सुथरा रख सके और अपने वार्ड नंबर 5 को अच्छे से अच्छा भरपूर सहयोग दे सकें।
વાપી નગરપાલિકાના ઇલેક્શનના બાબતે આજે વોર્ડ નંબર 5ના અંદર ચારે ઉમેદવારોએ પ્રચંડ જાહેર સભાનું આયોજન કરેલ, સફળ થયેલ. એ જાહેર સભાના અંદર જે પબ્લિક હતી એ હિસાબે આજે જાહેર થાય છે કે 5 નંબરની અંદર કોંગ્રેસની પેનલ વિજય થશે. ને જે 5 વર્ષના અંદર વોર્ડ નંબર 5ના અંદર જે વિકાસના કામો નથી થયા, પાણી છે, રસ્તા છે, કે પૂરું વાપી ગામ ભાજપ કરીને કે ભાજપનો વિકાસ જોઈએ છે, પણ અહીંયા 5 નંબરમાં તમે કોઈ પણ જગ્યા ફરીને જોઈ શકો છો કે કોઈ વિકાસ કોઈનો થયો નથી, ફક્ત ને ફક્ત ભાજપવાળાનો વિકાસ થયો છે. એટલે હું આજે વિશ્વાસપૂર્વક કહું છું કે 5 નંબરના અંદર છે વોર્ડ નંબર 5ના અંદરથી 4 સીટ કોંગ્રેસની આવશે. जय हिंद जय भारत. अरे यार मुद्दे आप पूछ रहे हो, इतने मुद्दे कि कितने गिनवाऊं. मैंने अभी ये हमारे दोस्त के साथ एक शेर कहा था, वही मैं आपको कह देता हूँ गुजराती में कि હોય એક બે તો તને શોધી કાઢું, હોય એક બે તો તને શોધી કાઢું. અહીંયા તો દુઃખોનો મેળો છે, સુખ તને ક્યાં શોધું. હા, અહીંયા તો તકલીફોનો મેળો છે. वापी में मुद्दों का मेला लगा हुआ है और हर मुद्दा भारतीय जनता पार्टी के खिलाफ जा रहा है. कई मुद्दे हैं, यहाँ के स्थानिक प्रशासन के मुद्दे भी हैं, यहाँ के स्थानिक भ्रष्टाचार के मुद्दे भी हैं और देश में जिस तरह से शासन चल रहा है उसके मुद्दे भी हैं. तो इन हर मुद्दों के साथ हम वापी के नगरजनों के पास, वापी के मतदारों के पास जा रहे हैं और मुझे पूरी उम्मीद है, पूरा भरोसा है कि अब की बार वापी में कांग्रेस की नगर पालिका बनेगी और यहाँ के ये जो हमारे इलाके हैं इनकी जो तकलीफ है उसको हम दूर करने में सफल रहेंगे. કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને વાપીના એક જાગૃત નાગરિકે પોતાની એક કિડની ડોનેટ કરવાનો લીધો છે સાહસભર્યો નિર્ણય. કેન્દ્રીય વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી એવા સુષ્મા સ્વરાજ હાલમાં કિડનીના બીમારીથી પીડિત છે. તેઓએ થોડા સમય પહેલાં જાહેર કરેલ હતું કે તેઓની કિડની ખરાબ થઈ ગયેલ છે, ત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ જ તેઓની જિંદગી માટેનો ઉત્તમ માર્ગ હોવાનું ડૉક્ટરે જણાવેલ છે. તે માટે થઈ દેશના ઘણા લોકો તેઓને કિડની ડોનેટ કરવા માગે છે. એવામાં વાપી નિવાસી અને એસટીમાં 13 વર્ષ પહેલાં અને ટ્રાફિક ઇન્સ્પેક્ટરની પદવી જાળવી ચૂકેલ એવા રાણા સાહેબ, જેઓનું સંપૂર્ણ નામ હાજી કાલુબાવા બડા સાહેબ રાણા છે, તેઓએ પોતાની કિડની સુષ્મા સ્વરાજને આપવાનો નિશ્ચય કરેલ છે. રાણા સાહેબ હાલ 69 વર્ષના થયેલ છે, છતાં પણ સ્વાસ્થ્યની હોડમાં તેઓ નવયુવકોને પાછળ મૂકી દે તેવા સ્વસ્થ છે. આ ઉંમરે પણ તેઓ અડેખમ છે, ત્યારે તેઓએ બીજેપી અગ્રણી સુષ્મા સ્વરાજને પોતાની એક કિડની આપવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. તેઓના આ નિર્ણયથી તેઓનો પરિવાર પણ ઘણો પ્રભાવિત થયો છે અને સૌ કોઈએ તેઓના આ નિર્ણયને સહમતિ પણ આપી છે. આમ મારો 69 પણ 70માં 2 મહિના બાકી છે, 70 વર્ષ. મને આજ સુધી કોઈ જાતનો નશો નહીં મળે ને હાર્ડ વર્કિંગ મારું ચાલુ છે. મેં સ્ટાર્ટિંગમાં ગેરેજમાં પણ કામ કરેલું છે, ખેતીનું પણ કામ કરેલું છે અને છેલ્લે એસટીમાં ડ્રાઈવર તરીકે ભરતી થયેલો અને ભરતી થયા બાદ મેં એક્ઝામો આપીને ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને ડેપો મેનેજર સુધીની નોકરી કરી આવ્યો છું અને રિટાયર થયા આજે 13મું વર્ષ ચાલુ છે મારું. એટલે મારું હાર્ડ વર્કિંગ અને અત્યારે બી અમે જે આ જીમ ચાલુ કર્યું છે, હવે જીમની અંદર મારી કામગીરી રહે છે. છોકરાઓનું કસરત પણ બદલાવું છું અને આખો દિવસ મારું કંઈ ને કંઈ પ્રવૃત્તિ ચાલુ જ રહે છે. આ મેં નિર્ણય એટલા માટે લીધેલો છે કે સુષ્માબેન એક એવા મંત્રી આજ સુધીમાં મારા એમાં આવેલા છે કે જાત નાત સિવાયના હમણાં વચ્ચે સાઉદી અરબમાંથી લોકોને છોડવી લાયા જાતે જઈને. પાકિસ્તાનના અંદર આપણા હિન્દુસ્તાનની છોકરી ગીતા નામની છોકરી એને એ લઈ આવેલા. હમણાં એક શાદી થઈ, પાકિસ્તાનની દુલ્હનને આપણા ઇન્ડિયાનું દુલ્હન હમણાં તેણે પણ આટલી માથાકૂટ કરીને કરી લાયા. વચ્ચે કંઈ ઓસ્ટ્રેલિયા કે કોઈ જગ્યાનું એ હતું. જાતે સુષ્માબેન એવી કામગીરી કરી છે એક માનવતાની, ના જાત ના ભેદ, કોઈ જાતની જાત સિવાય, ભેદભાવ સિવાય જે એમની કામગીરી છે એના પર હું આજે મારી પોતાની બેન સમજીને મારી એક કિડનીને હું ડોનેટ કરવા ઈચ્છું છું. ને મને કોઈ જાતની બીમારી નથી શ્વાસની બીમારી, નથી ડાયાબિટીસ કે નથી મને હાર્ટનું એ, અને હું બધી રીતના વેલ સેફ છું. બેન જો સુષ્માબેન મારી આ કિડની જો સ્વીકારે
તો હું એક મારા પોતાને બહુ મારી જાતને ધન્ય સમજીશ અને આનો એ છે તે યશ મારા છોકરાઓનો કે મારા છોકરાઓ પણ આટલી એ રાખે છે કે મારા ફાધરે આટલું એ કર્યું તો ગૌરવ અનુભવશે અને આ જાત સિવાય હું મારા પપ્પાએ આજ સુધી જે કરેલું છે એનો લાભ અમને મળતો રહ્યો છે. વાપી નજીક મોહનગામ ફાટક પાસે થયેલા અકસ્માતમાં એક ઇઝરાયેલ નાગરિકનું નીપજ્યું મોત. આ નાગરિક ઉદયપુરથી ગોવા જઈ રહ્યો હતો ત્યારે વાપી નજીક સર્જાયો હતો આ અકસ્માત. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 8 પર થયેલા અકસ્માતમાં ઇઝરાયેલ નાગરિકનું મોત થવા પામ્યું હતું. ઇઝરાયેલ નાગરિક યોથમ જાફરાની અને તેની સ્ત્રી મિત્ર માયના બંને જણા ભારત ફરવા માટે આવ્યા હતા. જેઓ ઉદયપુરથી ગોવા જવા માટે નીકળ્યા હતા તે સમયે તેઓને વાપી નજીકના મોહનગામ ફાટક પાસે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માત થતાની સાથે તેઓને સ્થાનિક નાગરિક દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે થઈ વાપીની એક ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. વાપી નજીક મોહનગામ ફાટકે થયેલા અકસ્માત બાદ જ્યારે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પોલીસ પણ તરત જ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને પોલીસ દ્વારા તાત્કાલિક આ ઘટનાની ગંભીરતાને લઈને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. પોલીસ કર્મીઓ દ્વારા પહેલાં તો ઇઝરાયેલ એમ્બેસીને આ બાબતની જાણ કરવામાં આવી હતી તેમજ ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પણ તૈયારીઓ તેઓએ આદરી લીધી હતી. પોલીસ દ્વારા યોથમ અને માયનના બીજા મિત્રો જેઓ આગળ જતા રહ્યા હતા તેમનો પણ સંપર્ક કરીને તેમને પણ પરત વાપી બોલાવી લેવામાં આવ્યા હતા. જોકે માયન અંગ્રેજી અને ઇઝરાયેલ જેવી સ્થાનિક ભાષામાં વાત કરતા પોલીસ પણ દ્વિધામાં મુકાઈ હતી. જોકે બાદમાં ડોક્ટરે અંગ્રેજીના દૂરભાષ્ય બનતા પોલીસનો રસ્તો આસાન બન્યો હતો. નેશનલ હાઈવે નંબર 8 પર જે વલસાડથી ભિલાડ તરફ અને આગળ મુંબઈ તરફ જે જઈ રહ્યો છે ત્યાં ભિલાડ ચેકપોસ્ટ પહેલાં કરમબેલી ગામ આવે છે. એ જગ્યા ઉપર 3 ઇઝરાયેલી ટુરિસ્ટ જે બાઇક ઉપર નીકળેલ છે. 3 બાઇક, એક બાઇકમાં સિંગલ જેન્ટ્સ, બીજા બાઇકમાં સિંગલ જેન્ટ્સ જે બંને આગળ નીકળી ગયેલા અને ત્રીજા બાઇકમાં યોટમ જાફરાની અને એમના ગર્લફ્રેન્ડ માયન એ બંને કરમબેલી ગામ પાસે એક આઈસર ગાડી સાથે અકસ્માત બનેલ છે. આ અકસ્માતમાં યોટમ જાફરાનીને ઇન્ટરનલ ઈજા થયેલી છે અને એમનું સારવાર દરમિયાન વાપી હરિયા હોસ્પિટલ ખાતે ડેથ થયેલ છે. એના મૃત્યુ સંબંધે સારવારની તેમજ મૃત્યુ સંબંધે ઇઝરાયેલી એમ્બેસીને ટેલિફોનિક હોસ્પિટલમાંથી જ અમારા દ્વારા જાણ કરવામાં આવેલ છે અને તેમના જે 2 મિત્રો જે આગળ નીકળી ગયેલા હતા તેમના મોબાઈલ સંપર્ક ન થતાં મુંબઈ સ્થિત અન્ય એક મિત્રને સંપર્ક કરી અને એમના એક મિત્રને પણ તુરંત બોલાવી લીધેલ છે. તમામ પ્રકારની મદદ હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી મળેલી છે અને સ્થાનિક પોલીસે પણ તુરંત કાર્યવાહી કરેલી છે. સેલવાસ ખાતે ફેન્સિંગના તારમાં ફસાયેલ દીપડાને બચાવી લીધા બાદ દીપડાને ઇન્ફેક્શન થઈ જતા તેનું નીપજ્યું મોત. દાદરાનગર હવેલી કુલ 491 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલું છે, જેમાંથી 42% વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટનો છે, જ્યાં અનેક જંગલી પ્રાણીઓનો જીવ રહે છે. રવિવારના રોજ સવારે સેલવાસ બાળાદેવી નરેશભાઈ ડેલકરની વાડીના પાછળના ભાગે વહેલી સવારે 5:30 વાગ્યાના સુમારે ખેતરમાં જતા એક વ્યક્તિએ દીપડાને જોયો હતો, જેની જાણ બાળદેવીના આગેવાન એવા માધુભાઈ પટેલને તેઓએ કરી હતી. માધુભાઈએ દીપડો તારમાં ફસાયો હોવાની જાણ વન વિભાગને કરી હતી અને જોતજોતામાં દીપડાને જોવા માટે લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. લોકો દીપડાની નજીક જઈને ફોટો લેવાનું શરૂ કરી રહ્યા હતા. લોકોને અને દીપડાને નુકસાન ન પહોંચે એના માટે સેલવાસ પોલીસને પણ બોલાવવામાં આવી હતી. સેલવાસ વેટરનરી દવાખાનાના તબીબો અને વન વિભાગની ટીમ દ્વારા તારના ફંદામાં ફસાયેલ દીપડાને બચાવવા એક રેસ્ક્યુ ટીમ કામે લાગી હતી. આશરે 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ બેહોશીનું ઇન્જેક્શન આપી દીપડાને શાંત કરવામાં આવ્યો હતો. દાદરાનગર હવેલી ખાતે જાહેરમાં પ્રથમવાર દીપડો દેખાતા મોટી સંખ્યામાં લોકો દીપડાનું રેસ્ક્યુ જોવા માટે ઉમટ્યા હતા. વન વિભાગના CCF OVR રેડ્ડી, SP પ્રમોદ મિશ્રા, SDPO કે રમેશ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હેમખેમ દીપડાને પાંજરે પૂરી વસોણા ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ તમામ ઘટનામાં દીપડાને મોઢાના ભાગે થોડી ઈજાઓ પણ થઈ હતી.
દીપડો તારના ફંદામાં ફસાયેલ હોવાથી તેને હેમખેમ કાઢવા માટે થઈ જે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું તે ઇન્જેક્શનથી દીપડાને ઇન્ફેક્શન થઈ જતાં ભારે જહેમત બાદ રવિવારે બચાવી લેવાયેલ દીપડાનું સોમવારના રોજ મોત નીપજ્યું હતું. દીપડાની ચામડી અને નખની તસ્કરી હાલમાં વધી રહી છે. તે તસ્કરી અહીં કરવામાં ન આવે તે માટે થઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા તેને વિધિવત રીતે દફનાવી પણ દેવામાં આવ્યો હતો. આજે તમે જોયું આ ચેનલ દ્વારા પણ સવારે નીકળ્યા અને લોકોએ જોયું કે ભાઈ અહીંયા દીપડો છે, તો એ લોકોએ મને જાણ કરી એટલે મેં ડિપાર્ટમેન્ટને જાણ કરી એટલે ડિપાર્ટમેન્ટ તાત્કાલિક આવી ગયા અને આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વાઇલ્ડ લાઈફવાળા, પછી આ પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર બ્રિગેડ અને બધા જ લોકો અહીંયા આવીને બધા જ ડિપાર્ટમેન્ટે અહીંયા બધી સારી સુવિધા કરી અને દીપડાને પાંજરામાં પૂર્યો અને એ લોકોની મહેનતથી 2-3 કલાકની મહેનત લાગી પણ એ લોકો દીપડાને એને બેભાન કરીને એ લોકોને લઈ ગયા. 9 વર્ષોથી આ ગામમાં રહીએ, જંગલ બી છે અને પણ આજે 15-20 વર્ષ પહેલાં જોવામાં મળતા હતા જંગલોમાં, પણ આ ફર્સ્ટ ટાઈમ અહીંયા જોવામાં મળ્યો અને આજે જોયું એટલે આમ નરેશભાઈની વાડીમાં જે હેડી છે, પછી આ બાજુ જંગલી ભૂનકાને બધા આવી ગયા એટલે એ લોકોને કદાચ ખાવા માટે આવ્યો હશે અને ફર્સ્ટ ટાઈમ લોકોએ જોયું અહીંયા. इनकी संख्या प्रिसाइजली नहीं है, लेकिन ये दादरा नगर हवेली में लेपर्ड आके घूमता रहता है. ऐसा इसको तो हम लोगों को रेगुलरली रिपोर्ट आता रहता है, हर महीने में आके घूम के जा रहा है ऐसा. तो यहाँ का 2-3 है ऐसा संभावना है, लेकिन इसको तो फिक्स्ड नहीं रहता है. ये लेपर्ड का ऐसा कुछ टेरिटरी रहता है, वो टेरिटरी का एरिया में घूमता रहता है. आज का हमको तो सुबह सुबह मैसेज मिल गया ऐसा, तो इसको एक लेपर्ड ने किधर इसको तो फेंसिंग एरिया में फंस गया करके हम लोग तुरंत हमारा डिपार्टमेंट को एक्टिवेट कर लिया. इसको तो वेटरनरी डिपार्टमेंट का मदद लिया, हमारा वेटरनरी डिपार्टमेंट का लोगों से लिया. लायन सफारी में हमारा स्टाफ लोग है पूरा तैयार करके आ गया और एनडीआरएफ का स्टाफ भी आ गया, हमारा मदद किया, पुलिस ने भी मदद किया और जनता भी अच्छे से मदद किया, सपोर्ट किया इसमें. तो हम लोग फॉरेस्ट एरिया में इनका पूरा संपूर्ण आरोग्य होने के बाद में अभी तो सेडेशन दिया उसका, वो सेडेशन पूरा क्लियर होने के बाद में फॉरेस्ट एरिया में छोड़ता था. હાલમાં અમેરિકાના લાસ વેગસમાં યોજાયેલ મેન્ટલ મેથ્સ અને મેમરી ચેમ્પિયનશિપમાં ભારતના અને ખાસ કરી વાપીના બાળકો દ્વારા સમગ્ર ભારત સહિત વાપીનું નામ કરાયું છે રોશન. દાદરા નગર હવેલી જીવીકે 108 દ્વારા રવિવારના રોજ સેલ્વા સ્થિત સ્ટેડિયમ ગ્રાઉન્ડ પાસેના પાર્કિંગ વિસ્તારમાં નવેમ્બર મહિનાના 3જા રવિવારને વર્લ્ડ રિમેમ્બર્સ ડેના રૂપમાં ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે રોડ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ તેમજ સારવાર દરમિયાન જેઓનું મૃત્યુ નિપજેલ હતું તેઓની યાદમાં 2 મિનિટનું મૌન રાખી તેઓની મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત પ્રોગ્રામ મેનેજરે જણાવ્યું હતું કે જે પણ જગ્યા પર અકસ્માત કે કોઈ પણ ઘટના બને તો તરત જ 108નો સંપર્ક કરવો જેનાથી લોકોની જિંદગીને બચાવી શકાય. આ કાર્યક્રમમાં 108 જીવીકેના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ, મિલન પટેલ, તેઓનો સ્ટાફ, તેની સાથે જ ટ્રાફિક પોલીસ અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. कि उनके लिए कोई 2 मिनट मौन रखें ऐसा, और साथ साथ शपथ लेते हैं कि जिससे एक्सीडेंट होते हैं उसको प्रिवेंट करने के लिए हम कुछ करेंगे ऐसा, बराबर. तो पहले हम 2 मिनट मौन रखेंगे, उसके बाद शपथ लगी है यहाँ पे गुजराती में, तो वो મન સે પઢેંગે. જે રોડ અકસ્માતમાં જે પણ ઘાયલ થયેલા હોય છે, જે પણ મૃત્યુ પામ્યા હોય છે કે તેમને એક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હોય છે. આ કાર્યક્રમનો મુખ્ય આદેશ શ્રદ્ધાંજલિ સાથે એક બીજો પણ રહેલો છે કે અમે લોકોને આ પ્રકારના કાર્યક્રમ કરીને લોકોને અવેરનેસ કરીએ છીએ કે આ પ્રકારની જે અત્યારે રોડ એક્સિડન્ટમાં જે આપણે થોડી નિષ્કાળજી રાખીએ છીએ અને જે રોડ એક્સિડન્ટ બને છે અને જેનો બેગુનાહ અને મામૂલી જિંદગી આજે ગુમાવી રહ્યા છે, તો એ ના બને અને થોડી અવેરનેસ પણ જળવાય એ કારણસર આજે 108 દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને જે રોડ એક્સિડન્ટમાં જે મૃત્યુ પામેલા હતા તેમને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અને આની સાથે સાથે કે જો રોડ એક્સિડન્ટમાં જે લોકો ઘવાઈ રહ્યા છે, જે લોકો આજે અપંગતા તરફ જઈ રહ્યા છે, લાંબા ગાળાની અપંગતા કે કાયમી અપંગતા આવી રહી છે, તો તેવું ના બને અને થોડી લોકોમાં આરટીએ બાબતે, રોડ અકસ્માત બાબતે થોડી કાળજી રહે તે બાબતનો આજે આ કાર્યક્રમ છે. અને મારી ખાસ અપીલ પણ એ છે કે જો કોઈ પણ જગ્યાએ રોડ અકસ્માત તમે જોવો છો તો એટલીસ્ટ 108ને ફોન કરો, 108 આવશે અને તરત જ સારવાર મળશે અને મામૂલી જિંદગી આપણે બચાવી શકીશું. તે જાતનો અમારો કાર્યક્રમનો આશય છે. ઉદવાડા ખાતે કોઈ કિસમ દ્વારા મચ્છીમારીની 9 લાખની 23 ઝાડ સળગાવી દેવાઈ. ઉદવાડાના માંગેલવાડમાં રહેતા 55 વર્ષીય ઠાકોરભાઈ ઉક્કડભાઈ માંગેલાએ પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ દરિયામાં માછલી પકડવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ઠાકોરભાઈ તથા તેમના અન્ય માછીમારી કરનાર ઈશ્વર ભગવાનભાઈ માંગેલા, જગદીશ લલ્લુભાઈ માંગેલા, સુખદેવ બાબુભાઈ, ભરત નારાયણભાઈ, શંકર લક્ષ્મણભાઈ માંગેલા તથા દિનેશ લક્ષ્મણભાઈ કુલ 23 નંગ માછલી પકડવાની જાળ તેઓએ ઉદવાડા દરિયા કિનારે જ્યાં ગણપતિ વિસર્જન કરવામાં આવે ત્યાં સૂકવવા માટે રાખી હતી. આ દરમિયાન શનિવારે સવારે તમામ માછીમારોએ જાળને રિપેર કર્યા બાદ સાંજે એક સ્થળે એકત્ર કરી દીધી હતી. રાત્રિના 11:30 વાગ્યાના સુમારે કોઈક અજાણ્યા ઈસમે અંદાજે 23 નંગ જાળ એને આગ લગાવી સળગાવી દીધી હતી, જે બાદ માછીમારોની હાલત દયનીય બની ગયેલ છે. પારડી પોલીસે હાલ તો તેઓએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. જિંદગીમાં નહીં એટલું આ હલગે એ તો કંઈ બી નાખેલો હોય ત્યારે જ એવું હલગે નહીં. એ તો શક તો અમને જાય પણ અમને શું કરવાનું તે આપણાથી અમને કોઈને આપણે જોયું નહીં આંખે તો પછી શું કહેવાનું. આંખે જોયું હોય તો આપણે તે માણસને પકડી શકાય, એમ પકડી નહીં શકાય. એ જાડવા જ હતા 23 એ લગભગ નહીં નીકળતા 10-15 લાખના જેવા થઈ જ જાય. 23 જાડવા હતા. ઉદવાડા ગામ પારસીવાડ. શંકરભાઈ, ઠાકોરભાઈ, ઈશ્વરભાઈ, સુખદેવ પહેલી વાર એ તો રાતના આવેલા એ પેલા 11 વાગે ત્યારે તે બધું સાફ પૂરું થઈ ગયેલું. અહીંયા બધું ડીએસપી બધા આવેલા મોટા સાહેબ લોકોને. તે લોકોએ કીધું કે અમને આપણે બધું અહીંથી લઈ ગયા, આ બધું મારો પાવડર એ બધું ભરી લઈ ગયા. તો આપણે અહીંયા ત્યાં જોઈને પછી તમને કેમ એમ કે કઈ ઘસતેલ નાખેલું કે પછી ડીઝલ કે પેટ્રોલ આપણે પાછળ જોઈને પછી કાલે પાછું કહેવાય એમ કે એવી રીતે બોલીને ગયા. અમને અહીંયા ગયા છે પોલીસ ચોકીમાં. સરકાર તરફથી તમે કંઈ બી અમને ગરીબ લોકોને કંઈ બી તમે પછી કંઈ બી અમને જ્યાં રોટલી ખવડાવે તેવું કંઈ પછી તમે મદદ કરો અમને. અમે તો પછી દરિયા પર બેસેલા છે બધા. અમારો એ જ મચ્છીમારનો જ ધંધો. અમને શું એમને 2 જાળવા છે દરિયામાં રહેલા તેના પર જ અમને બધું સળગી ગયું. પછી શું કરવાના? 2 જાળવા છે અમને તો 2 જાળવા પર અમને ધોઈને પાછા લઈ આવવાનું, ધોઈને પાછું તે જ બાંધવાનું. એ તો અમે પાછા તે કઢીને લાવે તો પછી એ ધોઈને પાછું બીજા બાંધે. તો અમારે અમને 2 જ રહીએ તો અમને તે કઢીને લાવે ને પછી તે જ ધોઈને પાછા બાંધવાના ને એના પર જ અમારે તો રોટલીને જે બધું. અમને શું કરવાના? બેસીને અમને તો પછી જીવનો દુઃખ લાગે જ. આજ રોજ પારડી પોસ્ટેમાં એક આઈપીસી કલમ 435 મુજબની એક ગુનો દાખલ થયેલો. જે ગુનાની હકીકત એવી છે કે પારડી પોસ્ટેની હદમાં આવેલા દરિયા કિનારાના ઉદવાડા ગામે જે માછીમાર ભાઈઓ છે પોતાની માછીમારી કરવા માટે જે જાળ દરિયા કિનારા ઉપર મૂકી હતી એ જાળને કોઈ અજાણ્યા ઈસમોએ તેને સળગાવી દીધી છે. આ બાબતની હકીકતની એક FIR પારડી પોસ્ટેમાં દાખલ થઈ છે. જે તપાસ દરમિયાન અમે FSLની નિષ્ણાતનો મદદ લઈ અને આગળની તપાસ ચાલુ છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો ચેટ ન્યૂઝ. आज्ञा दीजिए। दरवाजे से ही क्यों? मेहमान नवाजी का मौका तो दीजिए। मेहमान नवाजी या मच्छर नवाजी? मच्छर नवाजी? हाँ, घर में मच्छरों की इतनी आवभगत, पता नहीं मच्छरों से डेंगू चिकनगुनिया जैसी बीमारियाँ। सुनो तो है पर ये सोचने का नहीं करने का टाइम है। ड्रम कूलर आदि को हर सप्ताह साफ करें। ऐसी कोई भी चीज जिसमें पानी जमा हो सके उसे इधर उधर ना फेंके। मच्छरों के काटने से बचे। बुखार में पैरासीटामोल ले, एस्प्रिन हरगिज नहीं। तेज बुखार और थकावट होने पर तुरंत अस्पताल जाएं। तो आप क्या कहना पसंद करेंगे? मच्छर नवाज या मेहमान नवाज? भाई बोले तो अपुन के एरिया में अपुन से बड़ा डेंजर कौन आ गया भाई?
डेंगू और चिकुनगुनिया। बोले तो दोनों का गेम बजाते थे भाई। अरे पापा, कूलर में मच्छर की फैक्ट्री डाले है क्या? ड्रम, कूलर, गमले, पक्षियों के बर्तन वगैरह को हर हफ्ते साफ करने का। टायर, प्लास्टिक के कप, ग्लास, नारियल के खोल में पानी जमा न होने दे। डेंगू और चिकुनगुनिया का मच्छर साफ पानी में पनपता है। मच्छर के काटने से बचे। बुखार हो तो पैरासीटामोल लेने का, एस्प्रिन नहीं। पर भाई ये बीमारी का पता कैसे चलेगा भाई? सीधा है रे, बदन दर्द, सर दर्द, तेज बुखार, थकावट, बदन पे दाने निकले तो मतलब डॉक्टर को मिलने का, खुद डॉक्टर नहीं बनने का, समझा? वाह भाई, आप तो सचमुच के एमबीबीएस हो भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે. શ્રી નાની દમણ હિન્દુ સ્મશાન ભૂમિ કમિટીના નવનિયુક્ત પ્રમુખે તેઓની ટીમ સાથે દેવકા સ્થિત સ્મશાન ભૂમિનું કર્યું નિરીક્ષણ. શ્રી નાની દમણ હિન્દુ સ્મશાન ભૂમિની વાર્ષિક સાધારણ સભા ભીડભંજન મહાદેવ મંદિરના ભારદ્વાજ કુટીર ખાતે મળી હતી, જેમાં પ્રમુખ અખ્ખુભાઈ છીબાભાઈ પટેલ, ઉપપ્રમુખ મુકુલભાઈ રાણા, મંત્રી ખાલપાભાઈ પટેલ તેમજ કોષાધ્યક્ષ રજનીકાંત પટેલની ઉપસ્થિતિમાં નાની દમણ હિન્દુ સ્મશાન ભૂમિની નવી કારોબારી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ઠાકોરભાઈ પટેલ, ઉપપ્રમુખ રૂપે રમેશભાઈ રાજપૂત, મંત્રી તરીકે હીરુભાઈ પટેલ તેમજ સહમંત્રી તરીકે હરેશભાઈ ગુમરેની નિયુક્તિ કરવામાં આવી હતી. જે બાદ નવનિયુક્ત ટીમે સોમવારના રોજ નાની દમણ દેવકા રોડ જ્યુપિટર ખાતે આવેલ હિન્દુ સ્મશાન ભૂમિનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ નવનિયુક્ત પ્રમુખે જણાવ્યું હતું કે સ્મશાન ભૂમિની અંદર જે પણ સમસ્યાઓ છે તે તમામ માટે થઈ કમિટીમાં ઠરાવ પાસ કરીને જલ્દીથી જલ્દી તેનું નિરાકરણ લાવવામાં આવશે. હવે અહીં આવીને મારી પ્રમુખની શનિવારે જે અમારી તેમાં પ્રમુખ તરીકે અમારી એ કર્યા છે ચૂના, તે બાબતે અમે જરાક નવીનભાઈ, અખુભાઈ, આપણા રાજુભાઈ, હીરુભાઈ વગેરે અમે આરે નિરીક્ષણ કર્યું છે કે મેં કહ્યું શનિવારે જઈએ તો સોમવારે મેં કહ્યું પહેલાં આપણે વિઝિટ કરી લઈએ સ્મશાન ભૂમિમાં શું શું કેવી રીતે છે કરીને. તો અમે નિરીક્ષણ કરવા માટે આવ્યા છે કે ગોડાઉનની શું પોઝિશન છે, અહીં ચિહાની શું પોઝિશન છે કરીને નિરીક્ષણ કર્યું અમે. તો અમને જોવા મળ્યું છે કે થોડું આમાં અમે કારોબારી મિટિંગમાં અમે પાછું લેશું અમે, ને જે બી ઓછું વધતું લાગે તે અમે કરશું કરીને. હા, તો એ બી અમે ઠરાવમાં હું વિચાર કરું છું કે શનિવારે અમે એક મિટિંગ રાખેલી અમારી કારોબારીની, એ મિટિંગમાં અમે ઠરાવમાં લઈ લઈશું અને અમે વિચારે કે ટૂંક સમયમાં અમે એની લાઈવને મૂકી દઈશું કરીને. આ મિટિંગમાં કયા કયા સદસ્યનો? અમારા મિટિંગમાં છે રાજપૂત સાહેબ આપણા છે તે ઉપપ્રમુખમાં છે, આપણે નવીનભાઈ બી સભ્ય છે, રાજુભાઈ ટ્રેઝરી છે, હીરુભાઈ છે, મંત્રી છે. તો અમારી આખી કારોબારીની મિટિંગ અમારે સાથે જ છે બધા કરી. અમની નવી અમારી કમિટી બની છે તેમાં. પારડી તાલુકાના સુખેસ ગામે એક યુવાન પર જંગલી ભૂંડે કર્યો હતો હુમલો. પારડી તાલુકાના સુખેસ ગામના વાણિયા ફળિયામાં રહેતો ગરીબ આદિવાસી યુવાન ખેતરમાં જઈ રહ્યો હતો તે દરમિયાન એક જંગલી ભૂંડ અચાનક યુવાન પર હુમલો કરતા લોહી લુહાણ કરી નાખતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા પારડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. યુવાન હિતેન્દ્ર મગનભાઈ ઢોડિયા પટેલ તેને અચાનક ખેતરના દરમાંથી જંગલી ભૂંડ એટલે કે ડુક્કરે ડાબા હાથમાં બચકું ભરી દેતા યુવાન હિતેન્દ્ર પટેલે ભૂંડ સાથે હિંમત કરી ભૂંડના જડબાને પકડીને તેને પછાડી પડ્યો હતો, જેમાં તેના હાથમાં પણ ગંભીર ઈજા પહોંચી હતી. આ ભૂંડ સામાન્ય ન હોવાનું સગા સંબંધી તેમજ ગ્રામજનો જણાવી રહ્યા છે. ઘટના અંગે ગામના સરપંચ અર્જુનભાઈ પટેલને જાણ કરવામાં આવી હતી. તેઓ સાથે વાતચીત કરતા જંગલી ભૂંડને પકડવા માટે વન વિભાગ સાથે વાત કરી હોવાનું અને કાર્યવાહી કરશે હોવાનું તેઓએ જણાવ્યું હતું. પરંતુ હાલ ગરીબ આદિવાસી યુવાનની પરિસ્થિતિ દયામય બની રહી છે. તેના પાસે ઈલાજ કરવા માટે રૂપિયા પણ નથી હોવાનું તેઓના સંબંધીઓ જણાવી રહ્યા છે. પ્રાથમિક સારવાર પારડી હોસ્પિટલના ફરજ પરના તબીબે તેમજ હડકવાના ઇન્જેક્શન દ્વારા આપવામાં આવી છે. ત્યારે આ યુવાનના ઈલાજ માટે તેમની પત્ની જૂની નોટ કોઈ દાતા આપે એવી આશા પણ વ્યક્ત કરી રહી છે. સારો છે કે મારા પર ફોન આવ્યો કે દુકાન મને કહ્યું છે એટલે એ ભૂંડ કેવું છે કે જંગલમાં એ દાંતવાનો આવે છે. તો એ અચાનક કંઈક ફરવા ગયેલો વારીમાં, તેમાંથી અચાનક દોડી આવીને હાથમાં ગોળી નાખ્યું. તેમાં એને અવાજ કર્યો તો બાજુમાં ખેતરમાં ભાત કાપતા હતા તે દોડી આવ્યા અને પછી એને છોડાયું. પછી તે ભાગી હાથ એ દોડનો દરો આપી દીધો અને એમ્બ્યુલન્સમાં ગયો. ત્યારે એને
પાટોને બાંધ્યો એટલે સારું છે પણ ઇન્જેક્શન એવા પણ એનો પૈસા થોડો વધારે છે ને અત્યારે પૈસા નથી તો હવે એનું શું કરવું તે હવે ડિસિઝન લેવું પડે ડૉક્ટર લોકો શું કહેવું હશે ને હું વારી બાજુ નીકળ્યો ગાડી સાઈડ પર મૂકી દીધી મેં વાડીમાં ચાલુ જામ ફરી આવું જોઈ આવું હું પણ નીકળ્યો એટલે ખાડો જેવો હતો ખાડો જેવો ખાડાથી આમ નીકળ્યો જરાક એકદમ ખાડામાંથી નીકળીને એકદમ આવીને વર્ગી બેઠો ઊંડ હતો પછી મેં બચાવો એમ તો બાજુમાં કામ કર્યા કરતો હતો બારડે કરતા હતો એ લોકો મેં એટલે જોયા તે લોકોને એટલે મેં બૂમ મારી બચાવો એ લોકો ત્યાંથી એમ જ હોર પાડ્યો એટલે પેલો ગુંડકો મને એકદમ પકડેલો તો બરાબર જ પણ મેં પાછા તેનું મોડું પકડીને જરાક કેમ કરી નાખ્યું એટલે તે ગુંડકો નાહી ગયો અવાજ સાંભળી પાડેલો પેલા લોકોને. વાપી ખાતે લોક જનશક્તિ પાર્ટી દ્વારા પાર્ટી તાલુકા પ્રમુખની કરાઈ નિમણૂક. સોમવારના રોજ વાપી ખાતે લોક જનશક્તિ પાર્ટી દ્વારા અશ્વિનભાઈ રાણાને પાર્ટીના પારડી તાલુકા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે જ ભાજપ અને કોંગ્રેસ જેવી પાર્ટીથી નારાજ થયેલ ઘણા યુવાનો પણ સ્વેચ્છાએ લોક જનશક્તિ પાર્ટી સાથે જોડાયા હતા. ત્યારે પારડી તાલુકાના નવનિયુક્ત પ્રમુખ અશ્વિનભાઈ રાણાએ ચૂંટણીમાં પોતાના તન મનથી લોક જનશક્તિ પાર્ટી માટે કંઈક કરી બતાવવાનું જણાવેલ હતું. આ કાર્યક્રમ પ્રસંગે લોક જનશક્તિ પાર્ટીના દક્ષિણ ગુજરાત પ્રમુખ પવનભાઈ ચૌધરી તેમજ લોક જનશક્તિ પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. हेलो नमस्कार, मैं अश्विन राणा लोक जनशक्ति पार्टी में जुड़ रहा हूँ. अभी यहाँ पे जो भी दिक्कत आ रही है यहाँ पे आजकल उसी पार्टी को दिक्कत को लेते हुए मुझे पवन मोदी की तरफ से एक अच्छा मौका मिला गया है. पवन भाई की तरफ से एक अच्छा मौका मिला गया है कि मैं इस पद पर खड़े होकर लोगों की मदद कर सकूँ. आज हमने यहाँ पे एक सभा रखी है. अश्विन भाई राणा को पार्टी तालुका का जनशक्ति पार्टी को प्रमुख तौर पर नियुक्त किया गया है. यहाँ पे हमारे सभी जो वलसाड़ जिला के युवा अध्यक्ष है सागर भाई दवे, वापी शहर ऊपर राजेश भाई पांडे, यहाँ पे राज गौतम सब आए हुए हैं. मैं सभी को धन्यवाद व्यक्त करता हूँ. जय हिंद, जय भारत. દાદરાનગર હવેલી જીવીકે 108 દ્વારા મહિનાના ત્રીજા રવિવારની વર્લ્ડ રિમેમ્બર્સ ડે તરીકે કરવામાં આવી હતી ઉજવણી. દાદરાનગર હવેલી જીવીકે 108 દ્વારા રવિવારના રોજ સેલવા સ્થિત સ્ટેડિયમ ગ્રાઉન્ડ પાસેના પાર્કિંગ વિસ્તારમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારને વર્લ્ડ રિમેમ્બર્સ ડેના રૂપમાં ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે રોડ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ તેમજ સારવાર દરમિયાન જેઓનું મૃત્યુ નિપજેલ હતું તેઓની યાદમાં 2 મિનિટનું મૌન રાખી તેઓની મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત પ્રોગ્રામ મેનેજરે જણાવ્યું હતું કે જે પણ જગ્યા પર અકસ્માત કે કોઈ પણ ઘટના બને તો તરત જ 108નો સંપર્ક કરવો જેનાથી લોકોની જિંદગીને બચાવી શકાય. આ કાર્યક્રમમાં 108 જીવીકેના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ, મિલન પટેલ, તેઓનો સ્ટાફ, તેની સાથે જ ટ્રાફિક પોલીસ અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. कि उनके लिए कोई 2 मिनट मौन रखें ऐसा, और साथ साथ शपथ लेते हैं कि जिससे एक्सीडेंट होते हैं उसको प्रिवेंट करने के लिए हम कुछ करेंगे ऐसा, बराबर. तो पहले हम 2 मिनट मौन रखेंगे, उसके बाद शपथ लगी है यहाँ पे गुजराती में, तो वो मन से पढ़ेंगे. જે રોડ અકસ્માતમાં જે પણ ઘાયલ થયેલા હોય છે, જે પણ મૃત્યુ પામ્યા હોય છે કે તેમને એક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હોય છે. આ કાર્યક્રમનો મુખ્ય આદેશ શ્રદ્ધાંજલિ સાથે એક બીજો પણ રહેલો છે કે અમે લોકોને આ પ્રકારના કાર્યક્રમ કરીને લોકોને અવેરનેસ કરીએ છીએ કે આ પ્રકારની જે અત્યારે રોડ એક્સિડન્ટમાં જે આપણે થોડી નિષ્કાળજી રાખીએ છીએ અને જે રોડ એક્સિડન્ટ બને છે અને જેનો બેગુનાહ અને મામૂલી જિંદગી આજે ગુમાવી રહ્યા છે,
તો એ ના બને અને થોડી અવેરનેસ પણ જળવાય એ કારણસર આજે 108 દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જે રોડ એક્સિડન્ટમાં જે મૃત્યુ પામેલા હતા તેમને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અને આની સાથે સાથે કે જો રોડ એક્સિડન્ટમાં જે લોકો ઘવાઈ રહ્યા છે, જે લોકો આજે અપંગતા તરફ જઈ રહ્યા છે, લાંબા ગાળાની અપંગતા કે કાયમી અપંગતા આવી રહી છે, તો તેવું ના બને અને થોડી લોકોમાં આરટીએ બાબતે, રોડ અકસ્માત બાબતે થોડી કાળજી રહે તે બાબતનો આજે આ કાર્યક્રમ છે. અને મારી ખાસ અપીલ પણ એ છે કે જો કોઈ પણ જગ્યાએ રોડ અકસ્માત તમે જોવો છો તો એટલીસ્ટ 108ને ફોન કરો, 108 આવશે અને તરત જ સારવાર મળશે અને મામૂલી જિંદગી આપણે બચાવી શકીશું. એ જાતનો અમારો કાર્યક્રમનો આશય છે. વાપી સ્થિત ઉપાસના શાળા ખાતે આદર્શ મોન્ટેસરી દ્વારા શિક્ષકો માટે થઈ ચિત્ર સ્પર્ધાનું કરાયું હતું આયોજન. વાપી ગુંજન સ્થિત ઉપાસના શાળા ખાતે આદર્શ મોન્ટેસરી દ્વારા શાળાના શિક્ષકો માટે થઈ ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સંઘ પ્રદેશ દમણ, સેલવાસ, વાપી, ઉદવાડા, ભીલાડ, ઉમરગામ વગેરે વિસ્તારના શિક્ષકો મળીને લગભગ 300 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો, જેમાં સૌ કોઈ શિક્ષકોએ પોતપોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. આ ડ્રોઈંગ સ્પર્ધામાં ભારતનો નકશો, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ઘણા અલગ અલગ વિષયો પર શિક્ષકોએ ડ્રોઈંગ બનાવી હતી. सभी स्टूडेंट में जो जो एबिलिटी है वो यहाँ पे बताना चाहते हैं, रंगोली हो या हैंडीक्राफ्ट हो या प्रैक्टिकल लेसन हो, अलग अलग स्टूडेंट अलग अलग क्या कर सकते हैं, ये सब मैसेज सभी स्टूडेंट को मिलता है ताकि आगे चल के ये जो टीचर बनना चाह रहे हैं, प्ले ग्रुप हो, नर्सरी हो, जूनियर केजी हो, सीनियर केजी हो, मतलब प्री प्राइमरी और प्राइमरी स्कूल के लिए सबसे बेस्ट टीचर बनने के लिए यहाँ पे सब एफर्ट्स सभी सेंटर इंचार्ज करते हैं, सभी स्टूडेंट करते हैं, ताकि सबका एक ही सोच है यहाँ पे आगे चल के जो बच्चों को पढ़ाई अच्छी मिले और देश का जो अच्छा नागरिक बनना चाह रहा है तो सबके लिए एजुकेशन अच्छा मिले, इसलिए यहाँ पे सब आज का दिन का ये प्रोग्राम है. इसमें अलग अलग थॉट लेके सभी स्टूडेंट आते हैं. सेकंड सेशन में जो भी स्टूडेंट पढ़ाएंगे, प्रैक्टिकल लेसन लेंगे, उसमें सभी स्टूडेंट को पता चलेगा बेस्ट टीचर बनने के लिए और क्या क्या एफर्ट्स लेना जरूरी है, क्योंकि बहुत सारे टीचर्स में, स्टूडेंट में इतनी एबिलिटी है वो किसी और को पार्टिसिपेट करके बेस्ट मैसेज दे सकते हैं. यही हम चाहते हैं, ये मोंटेसरी ट्रेनिंग कोर्स से अच्छे टीचर्स बने, इसलिए आज का ये प्रोग्राम है. સેલ્વાસ ખાતે વયસ્ક નાગરિકોના જન્મદિનની કરવામાં આવી અનોખી રીતે ઉજવણી. સેલ્વાસ સિનિયર સિટીઝન ટીમ દ્વારા શનિવારના રોજ નવેમ્બર મહિનામાં જેઓના પણ જન્મદિવસ આવે છે તે સૌ કોઈના જન્મદિવસની ઉજવણી ઝંડા ચોક વિસ્તારમાં સ્થિત એક ગાર્ડનમાં કરવામાં આવી હતી. આ સાથે જ વાપીની ઉષા સેલ્બી હોસ્પિટલના ડૉક્ટર ઋષિકેશ દેસાઈ દ્વારા સાંધાના વાની તકલીફ તેમજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેની જાણકારી આપવા માટે થઈ એક કેમ્પનું પણ આયોજન કરાયું હતું. આ કેમ્પમાં ડૉક્ટર દ્વારા હોસ્પિટલમાં થનાર ઓપરેશન તેમજ સરકાર દ્વારા ચાલતી સંજીવની વીમા યોજના જે હોસ્પિટલમાં કાર્યરત છે તેનો લાભ લેવાનું સૌ કોઈને જણાવ્યું હતું. આ અવસર પર સિનિયર સિટીઝન પ્રમુખ હરગોવન પાંચાલ સહિત અન્ય સિનિયર સિટીઝનો તેમજ ઉષા સેલ્બી હોસ્પિટલના ડૉક્ટર ઋષિકેશ દેસાઈ અને તેઓનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સરકારના હેલ્પથી તમને સારું રિપ્લેસમેન્ટ કરી શકાય. બીજી વસ્તુ એ જ વસ્તુ બતાવી જાવ સારો જ છે, સારો જ છે. શેલ્બી હોસ્પિટલ તરફથી આજે સિનિયર સિટીઝન સેલ્વાસા ગ્રુપનું એક ઓસ્ટિયો આર્થરાઇટિસ વિશે એક પ્રોગ્રામ કન્ડક્ટ કર્યો અમે, જેમાં અમે એમને અલગ અલગ જોઈન્ટ્સ રિલેટેડ અને બોન રિલેટેડ પ્રોબ્લેમ્સ અને એના સોલ્યુશન્સ વિશે વાત કરી. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત અમે એમને એ કરી કે ની રિપ્લેસમેન્ટ સર્જરીના બેનિફિટ્સ કેટલા છે અને એને કરાવવાથી અથવા તો એના કરવાથી
આપણે અલગ અલગ રીતે જે બીજા પ્રોબ્લેમ્સ છે જેવી રીતે ડાયાબિટીસ, હાઇપરટેન્શન્સ, XYZ એ પ્રોબ્લેમમાં એ કેવી રીતે મદદરૂપ થઈ શકે એ વિશે ચર્ચા કરી. આજે સિનિયર સિટીઝન ગ્રુપ તરફથી બર્થડેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ને બર્થડેનો પ્રોગ્રામની સાથે સાથે અમે સેલ્બી હોસ્પિટલ વાપી તરફથી ડૉક્ટર સાહેબને બોલાવવામાં આવ્યા હતા. તો તેમને એકદમ સારી રીતે બધાને એ પગના દુખાવા કેવી રીતના મટાવવા એના માટે સારું એવું નોલેજ ધરાવતા હતા અને તેમને સારી રીતે બધાને જાણકારી ને બધા આખા સિનિયર સિટીઝનમાં થોડો ઉત્સાહ ફેલાઈ ગયો કે ભાઈ હવે આજે થયું તે બધું સારું છે ને અમે ત્યાં હોસ્પિટલમાં જઈને હવે પૂરતી તપાસ કરાવશું. વાપી નજીક વલવાડા ખાતે આયોજિત માહ્યાવંશી ક્રિકેટ ટુર્નામેન્ટનું થયું સમાપન. વાપી નજીક વલવાડા સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે માહ્યાવંશી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામોની મળીને કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ વલવાડા તેમજ ગોવાડાની ટીમ વચ્ચે રમવામાં આવી હતી, જેમાં ગોવાડાની ટીમે 5 ઓવરમાં 66 રન બનાવ્યા હતા અને વલવાડાની ટીમે ફક્ત 35 રન જ બનાવ્યા હતા, જેને કારણે ગોવાડા ટીમ ટુર્નામેન્ટની વિજેતા ટીમ બની હતી. આ ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિના રૂપમાં ઉમરગામ તાલુકાના કોંગ્રેસ યુવા પ્રમુખ પ્રવેશ પટેલે હાજર રહી વિજેતા ટીમને પુરસ્કાર એનાયત કર્યું હતું. જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એ ટુર્નામેન્ટના માહ્યાવંશી યોગ મંડળ એ ટુર્નામેન્ટ 2016 અંતિમ દિવસે હું અહીંયા ઉપસ્થિત તમામ ખેલાડીઓ અને અતિથિ વિશેષગણનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ આ ટોટલ 30 ટીમ હતી, તેમાં ગોવાડા અને વલવાડા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી અને એમાં ગોવાડા ટીમ વિજેતા ઘોષિત થઈ છે. અને મારું કહેવું એટલું જ છે કે આવનારા સમયમાં દર વર્ષે આવી રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા રહેશે અને આ સમાજ જોડે રમવામાં જોડાયેલા રહેશું. તેમજ મતલબ પ્રેસિડેન્ટ ઉમરગામ તાલુકા યુથ કોંગ્રેસ સમિતિ તરફથી અને અમારા યુવા સાથી તરફથી હું આ સમાજનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. વાપી ઇમરાનનગર ખાતેથી મુસ્લિમ સમાજ દ્વારા કાઢવામાં આવી હતી એક રેલી. વાપીના ઇમરાનનગરથી સેલવાસ માટે સલામ યા હુસેનની યાદમાં એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજના પુરુષો, મહિલાઓ અને નાના બાળકો મળી લગભગ 150 જેટલા લોકો જોડાયા હતા. આ રેલીમાં વાપી ઇમરાનનગરથી સેલવાસ માટે પદયાત્રા રેલી કાઢવામાં આવી હતી અને સેલવાસ પહોંચીને આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. सैयद-उश-शुहदा इमाम हुसैन अलैहिस्सलाम ने मदीने को छोड़ते वक्त, मदीने से निकलते वक्त यही इरशाद फरमाया था कि ना मुझे किसी का कोई खौफ है और ना ही मैं किसी फसाद के लिए निकल रहा हूँ, बल्कि अगर मैं यहाँ से निकल रहा हूँ तो अपने नाना की उम्मत की इस्लाह के लिए निकल रहा हूँ. यानी हुसैन इब्न अली को मदीने से निकलते वक्त इंसानियत का इतना ज़्यादा ख्याल था कि जिस वक्त इंसानियत के नाम पर धब्बा एक इंसान उठा था, उसने उठने के बाद कहा था ना कोई वही आई है, ना कोई रसूल आया है और ना ही कोई फरिश्ता आया है. वहीं से एक शख्सियत उठी थी जिसका नाम हुसैन इब्न अली है. उसने उठने के बाद कहा था, यजीद तू कहता क्या है, फरिश्ता भी आया था, वही भी आई थी, रसूल भी सच्चा है. और इसकी दलील ये है कि हुसैन इब्न अली ने ना ये कि सिर्फ शीयत पर एहसान किया, नहीं, बल्कि हुसैन इब्न अली ने पूरी दुनिया पर और पूरी कायनात पर, बल्कि हुसैन का एहसान इंसानियत पर है, आदमियत पर है. उसकी दलील ये है कि आप देखें हिंदुस्तान में रहने वाला जब हिंदुस्तान का यौम आज़ादी आता है तो हिंदुस्तान के परचम को बड़ी शान शौकत के साथ उठाते हैं, मगर ये हुसैनी दुनिया के जिस जिस कोने में रहते हैं, जहाँ भी रहते हैं,
न गांव की कैद है, न मुल्क की कैद है, न शहर की कैद है, बल्कि जिस गली में रहते हैं, जिस मकान में रहते हैं, वहीं से हुसैनी परचम बुलंद करके ये ऐलान करते हैं कि दुनिया गवाह रहे, इंसानियत गवाह रहे कि इंसानियत अगर आज़ाद हुई है तो इसी परचम के साए में आज़ाद हुई है। आज उसी परचम की याद मनाने के लिए और उसी हुसैन की याद मनाने के लिए इस वापी जमात से, वापी शहर से ये कारवान निकला है कि जो 18 किलोमीटर का पैदल सफ़र तय करके सिलवास इमाम हुसैन अलैहिस्सलाम के रोज़े की ज़ियारत के लिए जा रहा है। खुदा इनकी तौफीक़ात में इजाफा फरमाए। आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। કચીગામની વાડીમાંથી પોલીસે 6000 લીટર કેરોસીનના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરીને તેના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા। વાપીના વોર્ડ નંબર 5માં આયોજિત એક જનસભામાં કોંગી ઉમેદવારે વિરોધી પાર્ટી માટે કર્યો અપશબ્દોનો ઉપયોગ। बीजेपी वालों ने हमको बना के बेवकूफ बना के रखा। વાપીના એક પ્રતિષ્ઠિત નાગરિકે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને કિડની દાન કરવાની ઓફર કરી। કરંબેલી હાઈવે પર ઇઝરાયલ કપલની બાઇકને ટેમ્પાએ ટક્કર મારતા એક યુવકનું મોત, યુવતી ઘાયલ। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।